પ્રશ્ન 21. જો વેબ પેજ ખાલી જગ્યા જેવા સોફ્ટવેર દ્વારા વાંચવામાં આવતું હશે તો છબીનું અર્થઘટન સરળ બની જાય છે. વિકલ્પ જુઓ: સ્ક્રીન રીડર, વેબ બ્રાઉઝર, વેબ સર્વર અને ડી બી તથા સી બંને. 4 વિકલ્પમાંથી સાચો જવાબ નક્કી કરો. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સ્ક્રીન રીડર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. સ્ક્રીન રીડર એ ખાલી જગ્યાની ખામી ધરાવતા લોકો માટે તૈયાર કરાયેલ વિશિષ્ટ સોફ્ટવેર છે. ઓપ્શન એ દ્રષ્ટિ, બી સાંભળવા, સી સમજવા અને ડી આપેલ તમામ. તો અહીં સ્ક્રીન રીડર એ દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે તૈયાર કરાયેલ વિશિષ્ટ સોફ્ટવેર છે, એટલે સાચો જવાબ આવશે વિકલ્પ એ, દ્રષ્ટિ. પ્રશ્ન 23. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? ઓપ્શન જોઈ શકો છો. એ IMG/SRC, બી હાઇટ અને વિડ્થ, સી એચ અને વી અને ડી આપેલ પૈકી કોઈ પણ એક. અહીં તમારો જવાબ નક્કી કરો. તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ બી, હાઇટ અને વિડ્થ ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે. પ્રશ્ન 24. ખાલી જગ્યા ગુણધર્મના ઉપયોગથી ઊંચાઈ અને પહોળાઈ દર્શાવવાથી બ્રાઉઝરમાં છબીને લઈ આવવાનું એટલે કે લોડ કરવાનું અને રજૂઆત કરવાનું કાર્ય સરળ અને કાર્યક્ષમ બને છે. વિકલ્પ ધ્યાનથી જુઓ. એ હાઇટ અને વિડ્થ, બી એચ સ્પેસ અને વી સ્પેસ, સી SRC અને ડી ALT. સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો વિકલ્પ છે એ, હાઇટ એન્ડ વિડ્થ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. ઇમેજ ટેગનો ખાલી જગ્યા ગુણધર્મ છબીને પાનાની અંદર જ અથવા છબી ધરાવતા કોઈ પણ એલિમેન્ટમાં ગોઠવે છે. વિકલ્પ જુઓ. એ એચ સ્પેસ, બી વી સ્પેસ, સી અલાઇન અને ડી અલ્ટર. તમારો વિકલ્પ પસંદ કરો. તો આનો સાચો જવાબ આવશે વિકલ્પ સી, અલાઇન ગુણધર્મ દ્વારા છબીને પાનાની અંદર જ અથવા છબી ધરાવતા કોઈ પણ એલિમેન્ટમાં ગોઠવે છે. ING ટેગ સાથે અલ્ટર ગુણધર્મનો ઉપયોગ થશે. અલાઇન ખાલી જગ્યા કિંમત છબીનો છેક નીચેનો ભાગ લખાણની હાલની લીટી સાથે ગોઠવે છે. અહીંયા વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ બોટમ, વિકલ્પ બી મિડલ, વિકલ્પ સી લેફ્ટ અને વિકલ્પ ડી ટોપ. તમારો જવાબ નક્કી કરો. તો અહીંયા સાચો વિકલ્પ છે એ, બોટમ. અલાઇન ઇઝ ઇક્વલ ટુ બોટમ કિંમત છબીનો છેક નીચેનો ભાગ લખાણની હાલની લીટી સાથે ગોઠવે છે. તો ધ્યાન રાખજો, વિકલ્પ એ આવશે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 27. નીચે પૈકી ING ટેગના કયા ગુણધર્મનો ઉપયોગ કરવાથી IE એટલે કે ઇન્ટરનલ એક્સપ્લોરર જેવા બ્રાઉઝર છબીને વધુ પ્રકાશિત કરે છે? પ્રશ્નને ધ્યાનથી જુઓ અને વિકલ્પ પણ જુઓ. વિકલ્પ એ અલ્ટર ટેગ, વિકલ્પ બી અલાઇન, વિકલ્પ સી બોર્ડર અને વિકલ્પ ડી ID. તમારો જવાબ નક્કી કરો. તો જવાબ આવશે વિકલ્પ સી, બોર્ડર.
હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 28. આઈએનજી ટેગના ખાલી જગ્યા ગુણધર્મની મદદથી છબીને કોઈ ઓળખ, આઈડેન્ટિફાયર કે ઉપનામ આપી શકાય છે. વિકલ્પ પસંદ કરો. એ એસઆરસી, બી આઈડી, સી અલ્ટર ટેગ અને ડી અલાઇન. તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ બી આઈડી ટેગ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 29. આઈએનજી ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ છબીની ડાબી તથા જમણી બાજુએ ખાલી જગ્યા દર્શાવવા માટે થાય છે. વિકલ્પ ધ્યાનથી જુઓ. એ એચ સ્પેસ, બી વી સ્પેસ, સી અલાઇન અને ડી અલ્ટર. તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ એ એચ સ્પેસ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 30. આઈએનજી ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ છબીની ઉપર તથા નીચેની બાજુ જગ્યા દર્શાવવા થાય છે. અહીં વિકલ્પો ધ્યાનથી જુઓ અને સાચો જવાબ નક્કી કરો. તો પ્રશ્ન 30નો સાચો જવાબ છે વિકલ્પ બી વી સ્પેસ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 31. વધુ ઊંચી કે નીચી ઊંચાઈ કે પહોળાઈની કિંમત આપવાથી નીચે પૈકી શું થાય છે? વિકલ્પ ધ્યાનથી જુઓ. તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ બી છબીની ગુણવત્તા અને દ્રશ્યમાનતા નાશ પામે છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 32. આઈએમજી ટેગનો ખાલી જગ્યા ગુણધર્મ ઓછા રિઝોલ્યુશન વાળી છબી દર્શાવે છે. અહીંયા 4 વિકલ્પ આપેલા છે. તમે ધ્યાનથી તેનો અભ્યાસ કરો. તો પ્રશ્ન 32નો સાચો જવાબ આવશે વિકલ્પ ડી LOWSRC. લો સોર્સ કહેવાય છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 33. ઇમેજ એડિટિંગ ટૂલની કઈ ટેકનિકનો ઉપયોગ કરીને છબીને ઓછા રિઝોલ્યુશન વાળી બનાવી શકાય છે? ધ્યાનથી 4 વિકલ્પ જુઓ. અહીં સાચો જવાબ આવશે વિકલ્પ બી રિસાઇઝ ક્રોપ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 34. જ્યારે કોઈ શબ્દનો હાઇપરલિંક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અહીંયા તમે 4 વિકલ્પને ધ્યાનથી જુઓ. અહીં સાચો જવાબ આવશે વિકલ્પ બી હોટ ટેક્સ્ટ અને વિકલ્પ સી હોટ સ્પોટ. એટલે કે સાચો જવાબ છે વિકલ્પ ડી, જેમાં એ અને બી બંને આવશે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 35. જ્યારે શબ્દની જગ્યાએ કોઈ છબીનો હાઇપરલિંક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે છબીવાળી જગ્યાને ખાલી જગ્યા કહે છે. વિકલ્પ ધ્યાનથી જુઓ. તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ સી હોટ સ્પોટ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 36. આખી છબીને જોડાણ કૌંસમાં લખ્યું છે લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? 4 વિકલ્પ આપેલા છે. ધ્યાનથી જુઓ.
તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ એ, હોટસ્પોટ તરીકે છબી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પ્રશ્ન 37. નાની છબીઓને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાનથી ચારે વિકલ્પોનો અભ્યાસ કરો. અહીં સાચો જવાબ આવશે વિકલ્પ બી, થંબનેલ, એટલે કે નાની છબીઓને થંબનેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 38. વિવિધ હોટસ્પોટને ભેગા કરવાથી મળતી આકૃતિને ખાલી જગ્યા કહે છે. ધ્યાનથી વિકલ્પ જુઓ. અહીં સાચો જવાબ આવશે વિકલ્પ એ, ઇમેજ મેપ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 39. નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા છે? પ્રશ્ન ધ્યાનથી જુઓ. ઇમેજ મેપના બે પ્રકારો, તો જેનો સાચો જવાબ આવશે વિકલ્પ બી, સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. પ્રશ્ન 40 જોઈએ. હોટસ્પોટના સ્થાન છબીના ખાલી જગ્યા માપીને દર્શાવવામાં આવે છે. અહીંયા ચાર વિકલ્પો ખાસ ધ્યાન રાખો. ઉપરની બાજુના, નીચેની બાજુના, ડાબા લખેલું છે. ઉપરની બાજુના, નીચેની બાજુના, જમણા ખૂણેથી લખેલું છે. તો અહીં સાચો વિકલ્પ આવશે એ, ઉપરની બાજુના ડાબે ખૂણેથી. એક્સ અને વાય પ્રતિષ્ઠાપકો, જેને કોઓર્ડિનેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધ્યાન રાખશો. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 41. ઇમેજ ટેગના ખાલી જગ્યા ગુણધર્મની કિંમત તરીકે મેપનું નામ આપવામાં આવે છે. ચાર વિકલ્પને ધ્યાનથી જુઓ. અહીં સાચો વિકલ્પ છે સી, યુઝ મેપ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 42. ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? વિકલ્પ ધ્યાનથી જુઓ. તમે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં સાચો વિકલ્પ છે સી, મેપ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 43. નીચેના પૈકી કયો ટેગ આકૃતિના ચોક્કસ વિસ્તારને દર્શાવવા માટે વપરાય છે? વિકલ્પને ધ્યાનથી જુઓ. અહીં સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, એરિયા. એરિયા ટેગ આકૃતિના ચોક્કસ વિસ્તારને દર્શાવવા માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 44. હોટસ્પોટના સ્થાન, આકાર તથા જોડાણ દર્શાવવા ખાલી જગ્યા ટેગના વિવિધ ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા વિકલ્પો આપેલા છે. તો અહીં સાચો વિકલ્પ આવશે એ, એરિયા ટેગના વિવિધ ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 45. એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ હોટસ્પોટના સ્થાનનો આકાર દર્શાવે છે. ધ્યાનથી વિકલ્પ જુઓ. અહીં સાચો વિકલ્પ આવશે એ, શેપ. એરિયા ટેગ સાથે શેપ ગુણધર્મનો ઉપયોગ હોટસ્પોટના સ્થાનનો આકાર દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 46. એરિયા ટેગનો ખાલી જગ્યા એટ્રીબ્યુટ વિસ્તારનો પ્રકાર દર્શાવે છે. અહીંયા ચાર વિકલ્પ આપેલા છે. ધ્યાનથી જુઓ. અહીં સાચો વિકલ્પ છે શેપ.
એટલે કે વિકલ્પ બી. એરિયા ટેગના સેફ એટ્રીબ્યુટ વિસ્તારનો પ્રકાર દર્શાવે છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 47. એરિયા ટેગના સેફ ગુણધર્મના માન્ય આકાર ખાલી જગ્યા છે. અહીંયા ધ્યાનથી જુઓ. ઓપ્શન એ રેક્ટેંગલ, ઓપ્શન બી સર્કલ અને ઓપ્શન સી પોલિગોન. તો અહીંયા આપેલ તમામ એટલે કે વિકલ્પ ડી સાચો જવાબ છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 48. એરિયા ટેગના સેફ ગુણધર્મની ખાલી જગ્યા કિંમત હોટસ્પોટના સ્થાનને લંબચોરસ પ્રકારના આકારથી આવરીને દર્શાવે છે. અહીંયા લંબચોરસ પ્રકાર વાત કરી છે. તો અહીંયા ધ્યાનથી વિકલ્પો જુઓ. રેક્ટેંગલ, સ્ક્વેર આપેલો છે, રેક્ટ આપેલો છે. અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી, જેની અંદર ઓપ્શન એ અને ઓપ્શન બી બંને આવશે. એટલે કે એ અથવા બી બંને આવશે સાચો જવાબ 48માં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 49માં. એરિયા ટેગના સેફ ગુણધર્મની ખાલી જગ્યા કિંમત હોટસ્પોટના સ્થાનને વર્તુળ પ્રકારના આકારથી આવરીને દર્શાવે છે. ફરીથી જોઈ લઈએ. એરિયા ટેગના સેફ ગુણધર્મની ખાલી જગ્યા કિંમત હોટસ્પોટના સ્થાનને વર્તુળ પ્રકારના આકારથી આવરીને દર્શાવે છે. સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં સાચો વિકલ્પ આવશે બી સર્કલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 50. એરિયા ટેગના સેફ એટ્રીબ્યુટની ખાલી જગ્યા લાક્ષણિકતાનો ઉપયોગ બહુભુજ આકૃતિ પ્રકારનો વિસ્તાર બતાવવા માટે થાય છે. વિકલ્પોને ધ્યાનથી જુઓ. અહીં સાચો વિકલ્પ આવશે સી પોલી લાક્ષણિકતા. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 51. હોટસ્પોટનો સ્થાનનો વિસ્તાર દર્શાવવા એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. વિકલ્પોને ધ્યાનથી જુઓ. અહીં સાચો વિકલ્પ આવશે બી કોડ્સ. તો પ્રશ્ન 51નો વિકલ્પ સાચો વિકલ્પ છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 52. હોટસ્પોટના સ્થાનનું સંબંધિત જોડાણ દર્શાવવા એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. વિકલ્પ ધ્યાનથી જુઓ. અહીં સાચો જવાબ આવશે વિકલ્પ ડી HREF. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 53. HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા માટે નીચે પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે? અહીંયા વિકલ્પ આપેલા છે. અહીંયા સાચો વિકલ્પ આવશે સી HREF ટેગનો ઉપયોગ લેવાય છે. અને છેલ્લે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી ખાલી જગ્યા પ્રચલિત વિડીયો ફાઇલ સ્વરૂપ છે. ફરીથી એકવાર જોઈ લઈએ. નીચે પૈકી ખાલી જગ્યા પ્રચલિત વિડીયો ફાઇલ સ્વરૂપ છે. વિકલ્પોને ધ્યાનથી જોઈ લેજો. અહીં સાચો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ પ્રચલિત વિડીયો ફાઇલ સ્વરૂપ છે. તો આ રીતે બધા જ પ્રશ્નો સારી રીતે તૈયાર કરશો. થેન્ક યુ.